આજની જે આપણી વાર્તા છે એ છે જીવનભર જો આપણે ઈશ્વરને યાદ કર્યા હોય તો અંતિમ સમયે આપણને ઈશ્વર યાદ તો આવે પણ આપણી ગતિ પણ સારી થાય એ માટેની સુંદર એક આધ્યાત્મિક વાર્તા છે કે એક ગામની અંદર એક માજી એમનો દીકરો અને એમના દીકરાના પત્ની રહેતા હતા, પુત્રવધુ. બહુ સંસ્કારી હતા દીકરો ને એના પત્ની બંને. માજીની સરસ સારી સેવાય કરતા હતા, પણ એ બે ભગત આત્માઓ હતી, બહુ સરસ ભક્તિ કરતી હતી, પણ માજીને બિલકુલ ભક્તિ કરવી ગમે નહીં. ઘણી વાર દીકરાઓને એની પત્ની બંને કે બા તમે નવરા થાવ તો માળા કરો, ક્યારેક ભજનમાં જાઓ, ક્યારેક જો તમારે કથામાં જવાની ઈચ્છા હોય તો હું મૂકી જઉં ગાડી લઈને. માજી ના જ પાડે, મંદિરે જવાની ના પાડે, કથામાં જવાની ના પાડે, ભજનમાં જવાની ના પાડે. માજીને બસ એક જ કામ ગમે, ફ્રી થઈ અને ઘરની બહાર જે ઓટલો હતો ત્યાં બેસી જાય, આવતી જતી સ્ત્રીઓ જોડે ટાઈમ પાસ કરે અને કોઈની ને કોઈની આગીપાછી કરે, બુરું બોલે માના, પર ચિંતન કરે. તો ઘણીવાર એની દીકરાની પત્ની જે હતી એ એના પતિને કહે છે બાની કેટલી ઉંમર થઈ, બાએ માળા કરવાની હોય, મંદિરે ભજનમાં જવાનું હોય, આપણે કથામાં જવાનું કહીએ છીએ તો એ બાતો ના જ પાડે છે. અને ભલે ભગવાનનું નામ ન લે તો કઈ નહીં, પણ બાર ઓટલે જ્યારે બીજી સ્ત્રીઓ જોડે બેસે છે તો કોઈનું ને કોઈનું પર ચિંતન કરે છે. આવું તો ન કરાય ને બાને. એનો દીકરો કે છે હું જાણું છું, પણ શું કરું, બાએ જે ધાર્યું છે એ જ કરશે, એ કોઈ આપણા કીધું માનશે નહીં. એમ કરતા કરતા રામનવમી આવી. હવે રામનવમીના દિવસે ગામડાની અંદર બપોરે 12 વાગ્યે ખૂબ ધામધૂમથી આપણે રામનવમીનો કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ. રામ જન્મ ઉજવીએ છીએ ને આપણે બધા. તો ગામની અંદર સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું રામ જન્મનું. અને રામ જન્મ નિમિત્તે મંદિરમાં કાર્યક્રમ હતો. બપોરે આરતીમાં આખું ગામ બપોરે રામજી ના જન્મ દિવસ નિમિત્તે મંદિરે જવાના હતા. એટલે પેલા બેન એના પતિને કહે છે કે આજ તો રામનવમી છે, ફરાર બનાવ્યું છે એ તો બા ખાઈ લે છે, બાને ખાવામાં કોઈ લપ નહીં, જે આપીએ એ ખાઈ લે. તો આજ આખો દિવસ બા અનાજ નહીં ખાવાના, ફરાર જ કરવાના છે. તો બપોરે જો રામજી મંદિરની આરતીમાં આવે તો કેવું સારું, આજે એમની સારી રામનવમી ગણાઈ જાય. એવું કંઈક કરો ને બા આરતીમાં આવે. એનો દીકરો કે છે કે એક કામ કર, હું છે ને 11:30 વાળો દુકાનેથી આવી જઈશ, તારે એવું કહેવાનું કે મને બપોરે આરતીમાં લઈ જાઓ, એટલે જોડે જોડે આપણે બાને લઈ જશું અને એ વરાણીએ બા મંદિરે આવશે. કે છે ભલે, જે પ્રમાણે પ્રોગ્રામ બનાવ્યો તો એ પ્રોગ્રામ પ્રમાણે બપોરના 12 વાગે એ પેલા દીકરો દુકાનથી આવી ગયો એટલે એની પત્ની કે છે આજ તો રામજીનો જન્મ છે, મંદિરમાં ખૂબ સુંદર આરતી, રામજીનો જન્મ ઉત્સવ ઉજવાશે, આખું ગામ મંદિરમાં જશે, તો આપણે ચલો ને રામજી મંદિરે જઈએ. એમનો પતિ કે છે ભલે. તો એની પત્ની કે છે ગાડી લઈ લો, એટલે આપણે બાને લઈ જઈએ મંદિરે. બા કે છે મારે નથી આવું, હું અહીંયા બેઠી છું ઘરે, તમે બે જાઓ. કરીને બાએ તો ના પાડી દીધી. પરાણે દીકરાને એને દીકરાની પત્નીએ બાને તૈયાર કર્યા
ગાડીમાં બેસાડીને લઈ ગયા મંદિરે. જેવા મંદિર આગળ ગાડી પહોંચી એટલે દીકરાના પત્ની પેલા નીચે ઉતરીને બા જ્યાં બેઠા હતા એ ગાડીનો દરવાજો ખોલીને કે છે, બા ધીરે ધીરે બહાર આવી જાવ, હું તમને અંદર મંદિરે લઈ જાઉં. બા કે છે, મારે મંદિર નથી આવું. દેખ તો ખરી કેટલી બધી પબ્લિક છે, કોઈ મને ધક્કો મારીને પાડી દે તો હું ગાડીમાં જ બરોબર હું. તમારે બેયને રામ ઉત્સવ ઉજવવો હોય, રામ જન્મ ઉત્સવ, રામજીના દર્શન કરવા છે, આરતી કરવી છે તો જાઓ, હું તો અહીંયા ગાડીમાં જ બેસી રહીશ. તમારો કાર્યક્રમ પૂરો થાય એટલે આવજો. બહુ સમજાવે છે, બા માનતા નહીં. બંને પતિ પત્ની પબ્લિક વચ્ચે તો વધારે બાને કઈ કહેવાય નહીં. ચાલતા થયા મંદિરમાં. એની પત્ની એના પતિને કે છે, અરે રે બા ભગવાનના દર્શન કરે અને રામજીને હિંચકો નાખે આજે તો થોડુંક એમની આત્માનું કલ્યાણ થાય એ માટે આપણે લાયા. પણ બા તો મંદિરની સામે ઊભા છે, ગાડીમાં બેઠા છે, પણ ગાડીમાંથી ઉતરવા તૈયાર નહીં. એમના પતિ કે છે, કઈ વાંધો નહીં, હવે તું શાંતિથી ભગવાનને યાદ કર કે છે, છોડ હવે. ઘરે આયા, શાંતિથી ખાધું પીધું કરતા કરતા દિવસો પસાર થયા. એમ કરતા કરતા માજીની ઉંમર હતી. એક દિવસ માજીએ દેહ છોડી દીધો, માના મૃત્યુ પામ્યા માજી. હવે જેવા માજી મૃત્યુ પામ્યા, સંબંધીઓ બધા એકઠા થયા, વિધિપૂર્વક માજીને અગ્નિ સંસ્કાર આપ્યા. બીજે દિવસે ફરી સ્મશાનમાં ગયા ટાઢી ઠારવા માટે. ત્યાંથી માજીના જે અસ્થિ હતા એ સ્મશાનેથી ઘરે લઈને આવ્યા અને ઘરે લાયા પછી એ અસ્થિ નેવા નીચે ટીંગાડ્યા હતા. હવે એની પત્ની એના પતિને કહે છે બાએ જીવનભર ભગવાનનું નામ નથી લીધું અને જીવનભર બા કોઈ દી મંદિરે નહીં ગયા. તો મારી એવી ઈચ્છા છે કે બાના જે આ અસ્થિ છે ને એ આપણે ગંગાજળમાં પધરાઈએ. એનો પતિ કે છે, સરસ, મારી એ ઈચ્છા એવી જ હતી કે બાના અસ્થિ ગંગાજળમાં પધરાવા જઈએ. તો એનો પતિ કે છે, હું આપણા બધા ભાઈઓને કહી દઈશ, પરિવારના સભ્યોને, અને બધા ભાઈઓને લઈ અને ગંગા નદી કિનારે જઈશ, વિધિપૂર્વક બાના અસ્થિની પૂજા કરાઈશ અને પછી નદીમાં પધરાઈ દઈશ. બીજે દિવસે એ માજીનો દીકરો બાના અસ્થિ લઈને હરિદ્વાર ગયા. ગંગા કિનારે બ્રાહ્મણ જોડે પૂજા કરાવડાઈ અસ્થિની. બ્રાહ્મણે કીધું, ભગવાનને યાદ કરીને હવે આ જે અસ્થિ છે લોટો એ જળમાં પધરાઈ દો. તો જેવા એ અસ્થિ જળમાં પધરાવે તો એને એમ કે મેં બાના અસ્થિ જળમાં પધરાઈ દીધા. સ્નાન કર્યું, ત્યાં મહાદેવજીના દર્શન કર્યા, ઘરે આયા. પણ જેવા ગામને પાધરે ગાડીમાંથી બધા ભાઈઓ મિત્રો ઉતરતા હતા તો ખબર પડી કે બાના અસ્થિ પધરાવા માટે આપણને જે આ લોટો આપ્યો છે જેમાં અસ્થિ હતા પોટલી, એ તો પાછી જ આવી હે, એ તો નદીમાં પધરાઈ જ નહીં. પૂજામાં ને પૂજામાં એ તો રહી ગઈ. ઘરે જઈશ, મારા પત્ની પૂછશે કે બાના અસ્થિ જળમાં પધરાઈ દીધા, તો શું જવાબ આપીશ? આવે છે ઘરે, હાથમાં થેલી છે. જેવા ઘરે આયા તો એમના પત્નીએ પૂછ્યું, સરસ વિધિસર બાના અસ્થિ નદીમાં પધરાઈ દીધા ને? એનો પતિ કાંઈ બોલતો નથી, ચૂપચાપ બેસી ગયો. ફરી એની પત્ની કે છે, તમને કહું છું, બાના અસ્થિ તમે હરિદ્વારમાં સરસ વિધિસર પધરાઈ તો દીધા ને? પેલો ભાઈ કે છે, નહીં,
બાના અસ્થિ પધરાવવા માટે જ ગયો હતો, પણ ખબર નહીં આ લાલ કપડામાં જે બાના અસ્થિ બાંધેલા છે એ લોટામાં ને લોટામાં કેવી રીતે રહી ગયા, લોટો પાછો કેવી રીતે આવ્યો ખબર ના પડી. એની પત્ની કે છે તમારા બધા કામ આવા જ હોય છે, એટલે જ હું તમને કહેતી હતી કે તમારે નથી જવું બાના અસ્થિ પધરાવવા, હું જઈશ, તો તમે માનતા નતા. હવે એક કામ કરો, હવે તમારે કોઈ જરૂર નથી અસ્થિ પધરાવવા જવાની, બાના અસ્થિ પધરાવવા માટે હવે હું જઈશ. અને મારી એવી ઈચ્છા છે કે આપણા ગામનું જે રામજી મંડળ છે ને એ આખું મંડળ લઈને જવું, થોડી વાર ધૂન કરે, થોડી વાર ભજન કરે, અને એટલા બધાને આપણે ગંગા સ્નાન કરાવીએ, ભોજન કરાવીશું તો એ બધું પુણ્ય બાના ખાતામાં જમા થાય. એનો પતિ કે છે ભલે. બીજે દિવસે મેટરડોર બાંધ્યું અને મેટરડોર ની અંદર આખું મંડળે બેન લઈને હરિદ્વાર ગયા. ઢોલકી ને ખંજરા ને વગાડતા વગાડતા ધૂન ગાતા ગાતા હરિદ્વાર ગયા. હરિદ્વારના કિનારે બ્રાહ્મણ દ્વારા ફરી વિધિ કરાઈ અસ્થિની. પેલી બધી જે મંડળની બહેનો કે છે કે તારા સાસુની અસ્થિની વિધિ ચાલે છે, તો અમે તો બધા અત્યારે સ્નાન કરીએ, આટલી સરસ નદી હે તો થોડું મોજ કરીએ, નાહીએ, તું શાંતિથી વિધિ પતાઈ નાય. પેલા બેન કે ભલે. બધી બહેનો સ્નાન કરવા માટે મંડળની જે બહેનો હતી એ બધી નદીમાં સ્નાન કરતી હતી, અને થોડે આગળ આ બેન બ્રાહ્મણ દ્વારા વિધિ કરાવતા હતા. જેવી વિધિ પૂરી થઈ એટલે બ્રાહ્મણે કીધું કે બેન આ લોટો છે ને ભગવાનની યાદમાં તરતો મૂકી દો, એટલે આ અસ્થિ જળની અંદર વિસર્જન થઈ જશે. પેલા બેન કે ભલે. એને લોટો નદીની અંદર મૂકી અને બે હાથ જોડી અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, મારા સાસુએ જીવનભર તમને યાદ નથી કર્યા, પણ અમે એમની સંતાનો તમને દિલથી પ્રાર્થના કરીએ છીએ, એમને શાંતિ આપજો, મુક્તિ આપજો, એમની સદગતિ કરજો. આવું બધું એ બેન બોલે છે અને અસ્થિ જળમાં વહેતા કરી દે છે. સ્નાન કરી, મહાદેવ દર્શન કરી અને આખું મંડળ વાજતે ગાજતે મેટરડોર પાછું આવ્યું ગામમાં. હવે જેવું ગામના ચોકમાં મેટરડોર ઊભું રહ્યું એટલે બધી સ્ત્રીઓ મેટરડોર માંથી નીચે ઉતરતી હતી મંડળની. આ મેટરડોર તો ઊંચું હોય એટલે ટેબલ ઉપર પગ મૂકીને ઉતરવું પડે, એટલે એક બીજી સ્ત્રીઓ એકબીજાને સહાય કરતી હતી નીચે ઉતરવા માટે. તો જે આ બેન હતા જે આખું મંડળ લઈને હરિદ્વાર ગયા હતા એ બધાને હાથ ઝાલી ઝાલીને નીચે ઉતરાવતા હતા. એક બેનને હાથ ઝાલીને નીચે ઉતરાવતા હોય છે, એ બેનના બીજા હાથમાં એક કાપડની થેલી હતી, એ મેટરડોર સાથે અથડાણી એટલે થેલીમાંથી અવાજ ટીડીડિંગ દઈને આવ્યો, વાસણ ખખડે એવો. એટલે પેલા બેને પૂછ્યું કે તમારી થેલીમાં શું છે? તો જે પેલી મંડળની બેન હતી કે છે કઈ નહીં, હું નદીમાં સ્નાન કરતી હતી ને તો સરસ ડિઝાઇન વાળો એક લોટો તરતો તરતો આવતો હતો, તો મને બહુ ગમ્યો એટલે હું લેતી આવી. પેલા બેન કે છે મને બતાવો તો. જેવી મંડળના બેનના હાથમાંથી થેલી લીધી, ખોલીને જોયું તો એ જ લોટો હતો જેની અંદર લાલ કપડામાં પોટલીમાં અસ્થિ બાંધેલા હતા અને જે પધરાવવા માટે ગઈ હતી. એ કે છે અરે રે, આ અસ્થિ તો આપણે નદીમાં પધરાવા ગયા હતા, તમે કેમ પાછા લાયા? મંડળીની બેન કે જે મને નહીં ખબર તાર સાસુના અસ્થિ હે એવું, મેં તો સારી ડિઝાઇન નો લોટો સમજીને લીધો તો. પેલા બેન કે છે કઈ વાંધો નહીં, લાવો હવે ફરી વિધિ કરાઈને નદીમાં પધરાવવા પડશે. કરીને એ બેન જોડેથી લોટો લઈ લીધો, અસ્થિ અંદર મૂકેલો,
અને પોતાની થેલીમાં મૂકી દીધું. ઘરે આવી. જેવા એ બેન ઘરે આયા, જે સવાલ એમને એમના પતિને કર્યો હતો 2 દિવસ પહેલા, એ જ સવાલ આજે એમના પતિએ એમને કર્યો. એમના પતિ એમને કહે છે કે બાના અસ્થિ નદીમાં પધરાઈ દીધા. સરસ વિધિપૂર્વક પતી ગયું ને બધું કામ. પેલા બેન કે છે દેખો, તમે મારી ઉપર ગુસ્સો ન કરો ને, તમે મને કઈ કહો નહીં ને તો હું તમને કહું. સાચું કહું ને તો આમાં મારું કોઈ વાંક જ નહીં, હું કઈ જાણતી જ નહીં. પેલા બેન ભાઈ કે છે બેનને, તું શું કહેવા માંગે છે? હું શું કામ તને વઢીશ? હું શું કામ તને બોલું? એવું શું તું કરીને આવી છે જેના કારણે તું મને આવું કહી રહી છે? પેલા બેન કે છે દેખો, અમે મંડળ લઈને હરિદ્વાર ગયા. હરિદ્વારમાં એક બ્રાહ્મણ જોડે મેં ફરી વિધિ કરાવડાઈ. 2 દી પહેલા આપણે કરાઈ હતી તોય. અને મંડળની બહેનો એવું કીધું કે આ વિધિ તો બહુ લાંબી લાંબી હાલશે, ત્યાં સુધી અમે બધા સામે કિનારે સ્નાન કરીએ, તું વિધિ પતાઈને આવજે. તો મેં વિધિ પતાઈને ભગવાનની યાદમાં પરમાત્માને પ્રાર્થના કરીને અસ્થિ નદીમાં પધરાયા હતા. પણ નદીનો પ્રવાહ એ બહેનો સ્નાન કરતી હતી એ બાજુનો હતો. અને આપણા ગામના પેલા ફલાણા બેન છે ને, એમને ક્યારે બાના અસ્થિનો લોટો લઈ લીધો અને થેલીમાં મૂકીને પાછો લાયા મને ખબર જ નહીં. જ્યારે આપણા ગામને પાધરે ઉતરા ત્યારે મને ખબર પડી કે એમના થેલીમાં બાના અસ્થિ પાછા આયા હે. પેલો ભાઈ કે શું તું બાના અસ્થિ પાછા લઈને આવી? તું નદીમાં બાના અસ્થિ પધરાઈ ના આવી? પેલા બેન બચારા રડવા લાગ્યા. પેલો ભાઈ કે છે સારું સારું રડ નહીં, આમાં તારોય કોઈ વાંક નહીં. પણ દેખ, આપણે 3000 રૂપિયા બાંધી અને હું ગયો ગંગાજીમાં બાના અસ્થિ પધરાવા, પણ બાના અસ્થિ પાછા આયા. પછી તું તારું મંડળ લઈને 5000 નું મેટરડોર બાંધીને ગઈ બાના અસ્થિ ગંગાજીમાં પધરાવા, તોય બાના અસ્થિ પાછા આયા. દેખ, 8000 રૂપિયા તો આપણા આમ નામ ગયા સાધનમાં, અને 2 દી બગડા એ જુદા અસ્થિ પધરાવામાં. મને એવું લાગે હે કે બાના અસ્થિ હવે હરિદ્વારમાં નહીં જાય. આમ નામ તો બાનું 12મું આવી ગયું. હવે એક કામ કરીએ, આપણે આપણા ગામના બ્રાહ્મણને જ બોલાવીએ અને ગામના બ્રાહ્મણ આપણને જે કે આપણે હવે વિધિ કરી દઈએ. અને અહીંયા આપણું જે ગામનું તળાવ છે ને એમાં જ બાના અસ્થિ પધરાઈ દઈએ. હવે 3જી વાર હરિદ્વાર જવાની કોઈ જરૂર નહીં. પેલા બેન કે છે પણ તમે સમજો, ઓણ વરસાદ બહુ નતો આવ્યો ને એટલે ગામના તળાવમાં બહુ પાણી એ નહીં, થોડુંક ખાડા જેવું ભર્યું છે, અડધાથી ને ઓછું તળાવ. અને એ પાણી એ હવે કોઈ વાપરતું નહીં ને તળાવનું, એટલે કેવું લીલ લીલ ને ગંદુ ગંદુ પાણી છે. એમાં આપણે અસ્થિ પધરાવશું બાના? પેલો ભાઈ કે પણ બીજો કોઈ રસ્તો જ નહીં. બાના અસ્થિ હરિદ્વાર પધરાવવા માટે તું હરિદ્વાર ગઈ, હું હરિદ્વાર ગયો, અને તોય બાના અસ્થિ પાછા આયા. હવે 3જી વાર ન જવાય અસ્થિ લઈને હરિદ્વાર. કાલે તો બાનું 12મું આવી જશે. 12માની એ તૈયારી કરવાની છે, નાત જમાડવાની છે. બ્રાહ્મણને બોલાવીએ, પરિસ્થિતિનું બધું વર્ણન આપણે એમની સામે કરીશું. એ જરૂર કોઈ ઉકેલ નીકાળશે બ્રાહ્મણ. અને કાલે આપણે આપણા જ ગામની અંદર આપણા જ તળાવમાં બાના અસ્થિ પધરાઈ દેશું. ફરી ગામના બ્રાહ્મણને બોલાયા, ફરી ભાઈ ગયા તળાવે, ફરી એ વિધિ કરાઈ અસ્થિની. અને પછી બ્રાહ્મણે કીધું કે ભાઈ હવે આ અસ્થિ ભગવાનને યાદ કરી અને આ તળાવમાં પધરાઈ દો.
6 મહિનાથી અડધાથી ને ઓછું તલાવ ભરેલું, લીલ કાદવ વાળું પાણી, રોજ ખાલી ગામની ભેંસો આવીને અંદર બેહતી હશે, બાકી બીજા કોઈ વાપરતા નતા એ પાણીને. ઢોરા ખાલી આવે બેસે ઠંડક મળે એ માટે. એવા ગંદા પાણીમાં એ ભાઈએ બાના અસ્થિ વિસર્જન કરી દીધા. ભગવાન તમને શાંતિ આપે, મુક્તિ આપે, સદગતિ આપે કરીને બાના અસ્થિ તળાવમાં જવા દીધા. અને ભગવાનને યાદ કરીને આવી ગયા એ ભાઈ ઘરે પાછા. દેખો, આ જે વાર્તા છે આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં કોઈ દિવસ આવું કઈ બને નહીં. હરિદ્વાર અસ્થિ પધરાવા ગયા હોય તો પાછા થોડા આવે, આવું કોઈ દિવસ ક્યાંય બન્યું ન હોય. પણ સંતો આપણને આવી ઉદાહરણો કથાઓમાં સંભળાવતા હોય છે. અને ઉદાહરણો જ્યારે આપણને કથામાં સંભળાવે છે તો ઉદાહરણોની પાછળ સંતો આપણને કોઈને કોઈ સાર સમજાવવા માંગે છે. જેમ આજની આપણી વાર્તા છે, એ વાર્તાનો સાર શું હતો કે જીવનભર માજીએ ભગવાનનું નામ ન લીધું, ન કોઈ દાન પુણ્ય, ન કોઈ જપ તપ, ન કોઈ કથા કીર્તન. રામનવમી જેવા પવિત્ર દિવસે પણ મંદિરના ઓટલે બાર ગાડીમાં બેસી રહ્યા માજી, પણ મંદિરમાં ભગવાનની સામે જઈને ઉભા રહેવા તૈયાર નતા. તો વિચાર કરો કે જીવતા જે મનુષ્ય હરિના દ્વાર ન જતું હોય, એ મૃત્યુ બાદ એના અસ્થિ તમે હરિદ્વારમાં પધરાવો તો ગંગા કેવી રીતે સ્વીકાર કરે? કોઈ હરિદ્વારમાં અસ્થિ પધરાવા જવાની એ જરૂર ન પડે અને તોય સદગતિ થઈ જાય. પણ ક્યારે થાય કે જ્યારે આટલો સરસ માનવ દેહ આપણને મળ્યો છે અને આટલા સરસ માનવ અવતારની અંદર કર્મ કરતા જઈએ, ઈશ્વરની યાદમાં રહેતા જઈએ, ઈશ્વરનું નામ લેતા જઈએ, બીજાને ઈશ્વરનું નામ લેવડાવતા જઈએ અને સારું જીવન જો વ્યતીત કરીએ, સારા કર્મ કરીએ, તો અંતિમ સમયે આપણને ઈશ્વર યાદ આવે. અને મૃત્યુના સમયે આપણને ઈશ્વર યાદ આવે એટલું જ નહીં, જીવનભર આપણે હરિનું સાનિધ્ય અપનાવ્યું હોય તો અંતિમ ઘડીએ હરિ આપણને એના સાનિધ્યમાં રાખે અને આપણી સદગતિ થાય. તો જો ખાવા પીવામાં, ફરવામાં, મોજ શોખમાં જીવન વ્યતીત કરતા હોય તો આ વાર્તાના સાર રૂપે આ વાર્તામાંથી ખાલી એટલું લેજો કે મારે જો મારી અંતિમ ઘડી આ માજી જેવી ન કરવી હોય, ગંદા પાણીમાં મારા અસ્થિ જાય, દુર્ગતિ થાય, એવી મારે મારી ગતિ ન કરવી હોય તો મારે કર્મ કરતા મારી આત્માનો જે પિતા છે પરમાત્મા, એની યાદમાં રહેવું પડશે. અને એની યાદમાં રહી અને હું કર્મ કરીશ, જેટલી હું ન્યારી ને પ્યારી બનીને રહીશ આ સંસારમાં, એટલી મારી ઊંચી સદગતિ થશે. તો આ વાર્તા આપને જો સારી લાગે તો મિત્રોને શેર કરશો, લાઈક કરશો અને કોમેન્ટમાં જણાવશો. આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ અમે આપને આગળ પણ સંભળાવતા રહેશું. તમે આટલી સરસ વાર્તાઓ બધા સમયસર સાંભળો છો અને તમને અમારી વાર્તાઓ આટલી સારી લાગે છે એ જાણીને અમને આનંદ થાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓમ શાંતિ.